જો મૃત્યુના સમાચાર અગાઉથી બે જણને ભાગવતજીમાં મળ્યા, એક કંસને પણ મળ્યા અને બીજા પરીક્ષિતને. બંનેમાં ફરક એટલો છે, કંસે મૃત્યુને મારવાની કોશિશ કરી કે હું મૃત્યુને સમાપ્ત કરી દઉં એટલે હું અમર બની જાઉં, પણ પરીક્ષિતે મૃત્યુને મારવાની કોશિશ ન કરી, એણે મૃત્યુને સુધારવાની કોશિશ કરી, અને સુધારવાની કોશિશ કરી એટલે મૃત્યુને તરી ગયા, અને જેણે મૃત્યુને મારવાની કોશિશ કરી એને મૃત્યુએ જઈને મારી. 7 દિવસ મારા છે, 7 દિવસમાં મુક્તિ સાધી લેવી છે, ભગવાન મેળવી લેવા છે. કોઈ સદગુરુ મળે તો 7 દિવસમાં મારો ઉદ્ધાર કરે. રાજાના વસ્ત્રો છોડી સંન્યાસના વસ્ત્રો ધારણ કર્યા છે. બધો જ મોહ ત્યાગી મહારાજ નીકળ્યા છે ગંગાજીના તટ ઉપર. કોઈ સદગુરુ મળી જાય, કારણ કે ભગવાનને મેળવવા માટે કોઈ ગુરુનો આશ્રય જોઈએ, કોઈ એવો ગુરુ મળે જે 7 દિવસમાં મને તારી દે. અને જ્યારે હૃદયમાંથી કોઈ ગુરુની શોધ નીકળે ને, જ્યારે આત્મા કોઈ ગુરુને શોધે, ત્યારે ગુરુ સામેથી મળી જતો હોય છે. ચારે બાજુ ગોતે છે, ઋષિઓ બેઠા હોય, જાપ કરતા હોય, એમને જઈને પૂછે, મારી પાસે 7 દિવસ છે, 7 દિવસમાં મારો ઉદ્ધાર થઈ શકે? ઋષિઓ કહે, અમે હજારો વર્ષોથી તપ કરીએ, અમને ભગવાન નથી મળ્યા, તો તને 7 દિવસમાં ક્યાંથી મેળવ્યા? અરે 7 દિવસમાં ભગવાન ન મળે. પણ સદગુરુ હોય ને, એ આશા જગાડે, એ નિરાશ ન કરે. 3 ગુરુના લક્ષણ કયા છે? એક દૂરદર્શી હોય, પારદર્શી હોય અને સમદર્શી. એ ગુરુ છે જે દૂરદર્શી હોય, જે શિષ્યના ભવિષ્યને જાણી શકે, કે આનું ભવિષ્ય કેવું આવશે, એટલે ભવિષ્યમાં જેવી ઘટનાઓ ઘટવાની છે એના પહેલા જ એ ઘટના એને દુખી ન કરે એવો તૈયાર કરવા લાગે છે. તું આમ કર, તું આ રીતે જીવ, તું આ રીતે જીવ. દૂરદર્શી હોય, જે પારદર્શી હોય, જે સદા એક સરખો હોય, બધા માટે જે સરખો રહે, જે પારદર્શી, જે સ્પષ્ટ હોય, સ્વચ્છ હોય, પવિત્ર હોય, જે તુરંત ઓળખાઈ જાય. અને ત્રીજું, જે સમદર્શી હોય, જેને બધા માટે સમાન ભાવ રહેતો, બધા ઉપર જે કરુણા કરતો હોય. અને થયું કોઈ સદગુરુ મળે, અને જ્યારે ગંગાજીના તટ ઉપર કોઈ સદગુરુની શોધ કરી રહ્યા છે, અને એટલામાં તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો, સાક્ષાત સુખદેવજી પ્રગટ થઈ ગયા. આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્તળ છે, કમળની પાંખોડી જેવા નેત્રો છે, લાંબા લાંબા કેશ છે, દિગંબર અવસ્થામાં છે. નગ્ન અને દિગંબરમાં ફરક છે. જેને પહેરવાના કપડા ન હોય એ નગ્ન કહેવાય, અને જેને દિશાઓ ઓઢીને ફરતો હોય એ દિગંબર કહેવાય. જેના દિશા જ જેના વસ્ત્રો છે, એવું તેજ પ્રકાશિત થઈ રહ્યું છે, અને જોતા જ એમ લાગ્યું કે આમના જ હાથે મારો ઉદ્ધાર લખાયો છે. એ જ ગુરુ જેને જોઈને એમ લાગે મારો ઉદ્ધાર થશે ને તો આના હાથે થશે. મને ભગવાન મળે તો મારે આના હાથે ભગવાન મેળવવો છે, એવું જેના માટે લાગે એ ગુરુ છે. થયું કે એટલે તો આપણે કહીએ મહારાજ છે. આપણે ગુરુઓને મહારાજ કહીએ. હવે જુદી વાત છે કે રસોઈ બનાવનાર લોકો કહેવા લાગે, કારણ કે ભોજનનું મહત્વ વધ્યું એટલે ભોજન બનાવનારને મારે. પહેલા ભજનનું મહત્વ હતું એટલે ભક્તિ આપનારને મારે. જેને જોતા જ એમ લાગે આ મહારાજ છે, એ જ મહારાજ. દોડતા ગયા, ચરણોને પકડ્યા, નીચે બેઠા, બે હાથ જોડે. ગુરુ મળે પછી સન્માનની ઈચ્છા નહીં, પછી તો શરણાગતિ સિદ્ધ કેમ થાય એવો ભાવ રાખે. કારણ કે ત્યાં જઈને પણ લૌકિક વ્યવહારની ઈચ્છા રાખીશું તો પછી ઉદ્ધાર કોણ કરશે? કોઈ એક જગ્યા, કોઈ એક વ્યક્તિ, કોઈ એક સ્થાન તો એવું રાખો જ્યાં તમે કેવલ ભક્ત બનીને જઈ શકો. આ દુનિયામાં કોઈ એક જગ્યા તો આપણે નક્કી કરી. બધે જ એ લૌકિકના પોટલાઓ માથે રાખીને ફરીશું તો આ જાતને ધોઈશું ક્યાં? આને પવિત્ર ક્યાં કરીશું? ઉદ્ધાર ક્યાં જઈને સાધીશું? આપણે કોઈ એક જગ્યાએ નક્કી કરો કે બાકી બધે મારું મન અને બુદ્ધિથી મારી જાતને લઈને ફરું, પણ આ વ્યક્તિની સામે એક સેવક બનીને બેસીશ. આ જ સ્થાનમાં જઈ એક વૈષ્ણવ બનીને જઈશ.
આ ઠાકોરજીની આગળ જઈ હું એમનો દાસ બની જઈશ. ત્યાં મારી આ અહમતા મમતા, મારો અહંકાર, મારી આવડત, મારું પદ, મારો વૈભવ, આ બધું એની આગળ નહીં બતાવું. ભલે દુનિયા આગળ પ્રદર્શિત કરતો હોઉં. નક્કી કરો કે આટલી જગ્યાઓમાં હું એક ભક્ત બનીશ. ચરણોમાં પડ્યા, બે પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? જો આ મહાપુરુષોનું લક્ષણ, સદગુરુ મળ્યા તો વ્યક્તિગત કરતા પણ સમષ્ટિનો ઉદ્ધાર કેમ થાય એ પહેલા પૂછો. કે ચલો મારો ઉદ્ધાર તો હું કરીશ, પણ આવા ગુરુ મળ્યા છે તો બધાનો ઉદ્ધાર કેમ થાય એ રસ્તો જો સમાજને મળી જાય તો દરેક વ્યક્તિ પોતાનો ઉદ્ધાર સાધી શકે. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? જેનું મરણ નિકટ હોય અને મૃત્યુ નિકટે ખબર કેમ પડે? ઘણીવાર બીમાર લોકો ઘણું જીવી જતા હોય ને સાજા માજા જતા રહે. એટલે એવું નહીં માનવું કે જે માંદા છે એનું મૃત્યુ નિકટ છે. આ તો એક ક્ષણની વાત છે. આજે હતો ને માણસ કાલે ના આવ્યો. ઘણીવાર આપણને એમ થાય કે અરે કાલે જ તો મળ્યા હતા, આટલી વાતો કરી હતી, આમ કર્યું હતું, આજે આમ થઈ ગયું. એટલે કોઈ એમ માનતું કોઈ બીમાર હોય એ જ મૃત્યુ નિકટ, એની અજ્ઞાનતા છે. અમારા એક પરિચિત ડોક્ટર હતા, એમણે એના દર્દી અમારા વૈષ્ણવ હતા, એને કહ્યું અઠવાડિયું આપી દો, અઠવાડિયાથી વધારે નહીં રહે. તો પેલા બીમાર મહિનો જીવી ગયા, ડોક્ટર અઠવાડિયામાં ઉકલી ગયા. તો આ તો કઈ કોઈનું થોડી કહી શકાય છે કે કોનું ક્યારે કઈ રીતે લખાયું છે. જેનું મૃત્યુ નિકટ હોય, અને મૃત્યુ ક્યાં છે? શ્વાસ તમે લીધી અને છોડી, અને શ્વાસ છોડી ત્યારે શ્વાસ તમારી અંદર નથી. શ્વાસ વગરનો વ્યક્તિ એ જ મૃત્યુ છે. તમે સૂઈ જાઓ એ પણ એક મૃત્યુ શાસ્ત્રોએ કહ્યું છે. જો મૃત્યુ પણ કેટલા પ્રકારની કહી છે શાસ્ત્રોમાં, અત્યારે એની ચર્ચાનો વિષય નથી, પણ મૃત્યુ પણ કોને કોને, કેટલા લોકો મરેલા કહેવાય એની શાસ્ત્રોએ વ્યાખ્યા કરી કે આટલા લોકો મરેલા, જીવતા જીવંત મૃત્યુ પામેલા કહેવાય, એની પણ ચર્ચા શાસ્ત્ર કરે છે. હે ગુરુદેવ, મરણનો ભય નથી, પણ અંત સમયમાં હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય, ભય તો એનો છે. આખી જિંદગી ભગવાનનું નામ બોલવાની કોશિશ કરી, પણ આ સંસારે ભગવાનનું નામ ન લેવા દીધું. કોઈએ આ બોલાવડાયું, કયું ફલાણું બોલાવડાયું, કયું પેલું બોલાવડાયું, વ્યવહારોમાં એવો બંધાયેલો રહ્યો. આ સંસારે ભગવાનનું નામ ન લેવા દીધું. પણ છેલ્લી ઘડી આવી ત્યારે સંસારના બધા ભેગા મળ્યા અને કહેવા લાગ્યા, ભગવાનનું નામ બોલો, ભગવાનનું નામ બોલો. હવે બધા જ તૈયાર કરે છે, હવે બધા મને પ્રેરી રહ્યા છે, તો પ્રભુ હવે તું ચૂકવા ન દેતો, તારું નામ મોઢામાં આવી જવા દેજે. હે હરિ કરીને પુકાર કરી લેવા. મારી આશ નિરાશ કરશો નહીં, મારા હૈયામાં ધરશો નહીં. રહે અંત સમય તારો સાથ, પ્રભુજી કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી માંગે. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી માંગે. કહેતા ને રાજાને 4 રાણીઓ હતી. પહેલી રાણી માટે રાજા એમ માનતો કે આને કારણે મારા જીવનમાં બધું સુખ છે. બીજી રાણી માટે એમ માનતો કે આને કારણે મારી પ્રતિષ્ઠા છે. ત્રીજી રાણી માટે એમ માનતો કે આને કારણે મારા બધા સંબંધો છે. પણ ચોથી રાણી સામે ક્યારે જોતોય નહીં. અંત સમય આવ્યો, યમદૂત લેવા માટે આવ્યો કે મહારાજ સમય થઈ ગયો છે, ચાલો. અરે એકલો થોડી જઈશ, 4 રાણીઓ, એમાં 3 માની હતી, કોઈ એક તો મારી સાથે આવશે ને. યમદૂત હસવા લાગ્યો, મહારાજ આ યાત્રા એવી છે ને કે આમાં તો એકલા જ જવું. ના ના, કોઈ તો ભેગું આવશે. યમદૂતે પણ કહ્યું, ચલો શ્રાવણ મહિનો ચાલે છે તો ઓફર ચાલે છે, એકની સાથે એક ફ્રી. પૂછી આવો.
કોઈ આવતું હોય તો ભેગા લઈ લે. પહેલી રાણી પાસે આવીને કહ્યું કે ચાલ, જવાનો સમય થયો છે, તું પણ મારી સાથે ચાલ. જે રાણી માટે આને કારણે બધું સુખ છે મારા જીવનમાં, ત્યારે કહ્યું મહારાજ તમે નહીં રહો તો બીજાને પરણી જઈશ, પણ તમારા ભેગા તો ના આવું. આ પહેલી રાણી છે પૈસો. માણસને એમ થાય કે બધું જ સુખ આને કારણે છે, પણ મેળવેલું બધું મૂકી જ જવાનું. ઘણી વાર કહું ને કે પૈસા માટે માણસ પાપ કરે, પણ મરે તો પૈસા રહી જાય, પાપ ભેગા આવે. ભગવાનની રચના જેવી છે કે મેળવેલું મૂકી જઈએ છે ને કરેલું બધું ભેગું આવે છે. એ મેળવવા જે જે કર્યું એ બધું સાથે આવશે, અને જે જે મેળવ્યું એ બધાએ મૂકીને જવું. બીજી રાણી જેના માટે માનતો કે આને કારણે મારી પ્રતિષ્ઠા છે, કહ્યું ચાલ મારી સાથે આવ. મહારાજ હું તો કોઈની સાથે ગઈ નથી કે તમારી સાથે આવ. આ છે સમાજમાં મળેલા પદ. આપણને એમ લાગે આ પદને કારણે હું ઓળખાઉં છું, પણ આ પદો પણ અહીંયા જ રહી જાય. ત્રીજી રાણી એને કારણે માનતો કે બધા સંબંધો ટકેલા છે, એ છે બધા સગાવાલા. એવું ચાલ મારી સાથે, કે તમે જશો તો પોખ મૂકી મૂકીને રડી લઈશું, બાકી તમારા ભેગા તો ના. ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી. જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. ઘણા લોકો આપણા ગયા પછી જે રડાવ્યા હોય ને, જે રડતા હોય, આખી જિંદગી રડાવ્યો છે મને, એ જ રડી રહ્યા છે મારા માટે. જો રડાવ્યો ન હોત તો આજે જીવતો. કહ્યું સ્વજનો કોઈ સાધનાની ભૂમૌ પસ્વસ્ય ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્મશાને દે ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવૈક. એ જ સ્વજનો માણસને કે ચલો જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો, એમને જ ઉતાવળ આવી જાય છે. થયું કે ત્રણેય માનીતી રાણીમાંથી કોઈ આવવા તૈયાર નથી. યમદૂતને કહ્યું ચાલો હું તારો ભેગો એકલો આવું. જ્યાં નીકળ્યો રાજા, અને પાછળથી અવાજ લગાવ્યો, નાથ મને ભૂલી ગઈ. વળીને જોયું તો જેને અમાનીતી કરીને રાખી હતી, જ્યારે એની સામે આખી જિંદગી જોયું નતું, એણે કહ્યું કે હું તમારા ભેગા આવવા તૈયાર છું. અને ચોથી રાણી છે કથામાં વિતાવેલો સમય, સેવામાં વિતાવેલો સમય. જ્યારે કાંઈ સાથે નથી આવતું, ત્યારે આ સમય આપણી જોડે આવતો છે અને આપણા મૃત્યુને સુધારતો છે. આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય બતાવો, અને જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું. પ્રથમ સ્કંદને અહીંયા વિરામ આપ્યો.